અંકલેશ્વર હાંસોટ રોડ પર હાલ ઓર્ચિડ વર્લ્ડ નામની સિવિલ સાઇટ પર બિલ્ડિંગના નિર્માણની કામગીરી ચાલી રહી છે। જે સાઇટ પર ગત રોજ સવારે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન લિફ્ટ મારફતે 5મા માળે ધાબાનો સ્લેબ ભરવા માટે સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરી ટ્રોલી મારફતે ખસેડવામાં આવી રહ્યો હતો। જે ખાલી ટ્રોલી લિફ્ટમાં ચડાવતી વખતે લિફ્ટ બંબોમાં ફસાઈ જતા છૂટી થઈને ખાલી ટ્રોલી નીચે પડતા ત્યાં નીચે પાણી પીવા માટે પહોંચેલ 9 વર્ષીય માસૂમ મનીષા મેળાના માથા પર જઈને પડી હતી। માસૂમ મનીષાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી। ઘટના અંગે મૃતક બાળકીના પિતા બહાદુર મેળાએ શહેર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।